જય શ્રી કૃષ્ણ. હું દેવશ્રી અને તમારું સ્વાગત છે આર મેજિક ડેઝ પર. તો આજે છે આપણો ડે 2 ઓફ ધ મેજિક બુક પ્રેક્ટિસ. જે લોકો નવા છે એ લોકોને જણાવી દઉં કે આ છે ધ મેજિક બાય રોન્ડા બાયનની બુક, જેની આપણે 28 દિવસની પ્રેક્ટિસ આ ચેનલ પર જોડે કરીએ છીએ. જો તમે આ વિડીયો પહેલાં જોતા હોય તો ગઈકાલનો વિડીયો પહેલા દિવસનો જોઈ લેજો, એ પ્રેક્ટિસ કરજો તો તમને કન્ટિન્યુએશનમાં આ પ્રેક્ટિસ કરી શકો. ઓકે, ગઈકાલની પ્રેક્ટિસમાં આપણે શું કર્યું કે આપણે 10 આશીર્વાદ ગણ્યા. હવે દિવસ તો આપણી સવાર તો મેજિકલ થઈ ગઈ, પણ રાતનું શું? રાત્રે શું કરીએ છીએ આપણે? આખા દિવસ સવારે ઉઠ્યા, આપણું ડેઈલી કામ કર્યું. જે લોકો ઘરનું કામ કરતા હોય એ લોકોએ ઘરનું કામ કર્યું, ઓફિસ જતા લોકોએ ઓફિસનું કામ કર્યું, આવ્યા, જમ્યા, થોડી રીલ્સ જોઈ, વિડીયોઝ જોયા, ટીવી જોયા. રાત્રે સૂતી વખતે બધું યાદ કર્યું કે આજે શું શું થયું ને કાલે શું શું કરવાનું છે, ને ઊંઘી ગયા. એમાં આ બધામાં સ્ટ્રેસ, બોરિયત, કંટાળો એ બધું ઇન્વોલ્વ થઈ ગયું. સ્પેશિયલી ક્યારે આવે? જ્યારે આપણે બિઝી હોય ત્યારે બધું કંઈ યાદ નહીં આવે, પણ જ્યારે આપણે સૂતા હોય ને ત્યારે એમ થાય રોજ એકનું એક આજનો જેવો દિવસ ગયો એવો કાલે જશે. તો એ જે બ્રેનમાં બધા આપણે વિચાર આવે છે ને એ આપણા દિમાગને ગાર્બેજનું કામ કરે છે. આપણે ગાર્બેજ આપીએ છીએ, એ જ ગાર્બેજ આપણા સપનામાં કન્વર્ટ થાય છે. એટલે એવા ને એવા આપણને સપના આવે, થાકેલા આપણે ઊંઘીએ, સપના એવા આવે અને એવા જ થાકેલા ઉઠીએ. ઉઠતી વખતે પણ ઘણી વાર તો એમ થાય ખબર મારો થાક નથી ઉતર્યો, હજી મને 2 કલાકની ઊંઘ જોઈએ છે. પણ એનું રીઝન ઊંઘ ઓછી નથી, એનું રીઝન છે કે આપણે શાંત થઈને ઊંઘ્યા નથી. આપણે ટેન્શન જોડે ઊંઘ્યા, સપના એવા આવ્યા અને ટેન્શન જોડે જ ઉઠ્યા. તો આપણે આપણી નાઇટ રિચ્યુઅલમાં કંઈક ચેન્જ કરવાની જરૂર છે. તો એ નાઇટ રિચ્યુઅલને ચેન્જ કરશે આ મેજિક રોક. અચ્છા, આ મેજિક રોક છે તો મને તો પથ્થર જેવું દેખાય છે. યસ, આ એક પથ્થર જ છે જેને આપણે આપણો મેજિક રોક બનાવવાનો છે. ઓકે, હવે આ મેજિક રોક એટલે કે ગ્રેટિટ્યુડ રોકની વાર્તા જો તમારે જાણવી હોય તો એ ધ સિક્રેટ બુકમાં ડી બ્રાવર નામના માણસની સ્ટોરીમાંથી ઇન્સ્પાયર્ડ છે આજની પ્રેક્ટિસ. એની સ્ટોરી હું ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ તો તમે જાણી શકો, જો તમને ઈચ્છા હોય કે આ સ્ટોરી આપણે આ પથ્થરનો ઉપયોગ કેમ કરીએ છીએ, આજની પ્રેક્ટિસમાં આનો શું યુઝ, કેમ આપણે યુઝ કરીએ છીએ, એના માટે એ સ્ટોરીમાં ઇન્ટરેસ્ટેડ હોય તો એ સ્ટોરી તમે જાણી લેજો. નહીં હોય તો પણ આની પ્રેક્ટિસ સિમ્પલ છે. તમારે તમારા ઘરની આજુબાજુમાંથી, ઘરમાંથી અથવા આજુબાજુ ગાર્ડનમાંથી ગમે ત્યાંથી એક નાનો પથ્થર લઈ આવવાનો છે. કોઈ સ્પેશિયલ પથ્થર હોવાની જરૂર નથી, બસ તમને ગમવો જોઈએ નાનો પથ્થર. એ પથ્થર લઈ આવવાનો છે, એને એવી જગ્યાએ મૂકવાનો છે કે જ્યાં તમને રાત્રે સૂતા પહેલાં દેખાય. બરાબર, મૂકી દીધો. હવે તમારે દિવસનું બધું કામ પૂરું કરીને જ્યારે તમે ઊંઘવા જાઓ ને તે વખતે આ પથ્થરને હાથમાં લેવાનો છે અને આખા દિવસની વાતોમાંથી આખા દિવસને રિવાઇન્ડ કરીને એક એવી ઘટના શોધવાની છે કે જેના માટે તમે થેન્કફુલ છો. આખા દિવસને યાદ કરીને એક કંઈ પણ હોઈ શકે. કોઈની સ્માઇલ હોઈ શકે, સારું ખાવાનું હોઈ શકે, આપણા મિત્રએ કહેલો કોઈ સારો જોક હોઈ શકે, તમને ઇઝીલી ટ્રેન મળી ગઈ કે પછી તમને સીટ મળી ગઈ, તમારું રિઝર્વેશન કન્ફર્મ થઈ ગયું, કંઈ પણ હોઈ શકે. તમારા બોસે તમારી કરેલી તારીફ હોઈ શકે, કંઈ પણ હોઈ શકે. કોઈ પણ સારી વસ્તુ યાદ કરો, એને દિલથી કહો. આ પથ્થરને હાથમાં પકડીને થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. બસ સ્માઇલ કરો, આ પથ્થરને સાઈડ પર મૂકો અને ઊંઘી જાઓ. ઓકે, આ કેટલી નાની પ્રેક્ટિસ છે ને, નોટ અ બિગ ડીલ. આનાથી થશે શું કે આપણે સૂતા પહેલાં જે કોઈ પણ જાતના કોન્શિયસલી આપણે એવું સારી વસ્તુ યાદ નથી કરતા અને એ જ રીતે ઊંઘી જઈએ છીએ, તો એ આપણે ડોમિનો ઇફેક્ટમાં ફસાઈ જઈએ છીએ. હવે જ્યારે આપણે સારી વસ્તુ યાદ કરીએ ત્યારે આપણે આખા દિવસમાંથી માત્ર સારી વસ્તુ શોધે. આ સારું થયું, નાના કરતાં આ સારું થયું, આ સારું. તો આપણું બ્રેઇન છે ને સારી વસ્તુઓ શોધવામાં જશે અને એ જ્યારે આપણે સ્માઇલ કરીને ઊંઘીશું ને તો એ સ્માઇલ આપણા સબકોન્શિયસ માઇન્ડને અફેક્ટ કરશે કે ખુશી જોડે ઊંઘીશું. એ ખુશી જોડે ઊંઘીશું ને ધીરે 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 આપણું બ્રેઇન વાયર થવા લાગશે ગ્રેટિટ્યુડની જોડે કે સારી વસ્તુ થઈ તો એને થેન્ક યુ કહો, સારી વસ્તુ થઈ એને થેન્ક યુ કહો. તો એ વસ્તુ આપણા બ્રેઇનમાં પણ ઉતરવા લાગશે કારણ કે આપણું
સબકોન્શિયસ માઇન્ડ છે ને, અવચેતન મન, એ આપણા કોન્શિયસ માઇન્ડ એટલે કે ચેતન મન કરતાં કરોડો ગણું પાવરફુલ છે. જ્યારે એમાં ગ્રેટિટ્યૂડ બેસતો જશે ને તો તમારી લાઈફ બહુ ફાસ્ટ ફોરવર્ડમાં ચેન્જ થતી જશે. તો કરજો જરૂર. પણ હવે સવાલ આમાં એક એ થાય કે ચાલો એ અમુક દિવસો આપણે બહુ જ એવા જાય છે કે કંઈ જ સારું નથી થતું, તો હું શું જ કરું? આજે મારો દિવસ બહુ જ ચેલેન્જિંગ ગયો, હું માનું છું કંઈ જ સારું નહીં થયું હશે, પણ એમાં પણ આપણે જીવતા રહ્યા ને ઊંઘવા માટે, બરાબર? આખા દિવસમાં આપણે શ્વાસોશ્વાસ લીધા, આપણે જોયું, આપણી આંખોએ જોયું, આપણા કાનોએ સાંભળ્યું, આપણને જમવાનું મળ્યું, પાણી પીવાનું મળ્યું, કેટલી બધી વસ્તુઓ થઈ હશે. આ બધી છે ને તે આ ઈશ્વરની અમૂલ્ય દેન છે, આ અમૂલ્ય આશીર્વાદ છે જે આપણે ક્યારેય કદર નથી કરતા. જીવનની કદર જે દિવસે આપણને એવું કંઈ વિઝિબલ નહીં મળે ને કે આ સારું થયું, એ દિવસે આપણા જીવનને થેન્ક યુ કહીએ કે ચાલો આજે હું જીવતી રહી, આજે હું જીવતો રહ્યો, મારા શ્વાસોશ્વાસ ચાલે છે, મારી આંખો જુએ છે, મારા પગ ચાલે છે, મારા હાથ કામ કરે છે, મને ઊંઘવા માટે પથારી છે, આ ઉપર પંખો ચાલે છે, મારે ઘર છે, આટલું છે ને કાફી છે. એને થેન્ક યુ કહો અને ઊંઘી જાઓ. તો જો તમને એટલું સારું ફીલ થશે કે તમારી નાઇટ ધીરે 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 છે ને તે એક એવા મેજિકલ નાઇટમાં ફેરવાઈ જશે કે રોજ તમે એક સારી સારી વસ્તુ યાદ કરશો. કારણ કે આ જે પ્રેક્ટિસ છે ને એ તમારે 27 દિવસ કરવાની છે. આજ રાતથી લઈને 28ના દિવસ સુધી રોજે કરવાની છે. 28મી રાત સુધી રોજે કરવાની છે. રોજે હાથમાં ગ્રેટિટ્યૂડ રોક લેવાનો છે, એક વસ્તુ યાદ કરવાની છે, એને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ કહેવાનું છે, પથ્થર સાઈડ પર મૂકવાનો છે ને ઊંઘવાનું છે. તો આનાથી શું થશે કે સૂતી વખતે આપણે ગ્રેટિટ્યૂડ કર્યો, સવારે ઉઠતી વખતે આપણે 10 થેન્ક યુ પાર્ટી કરવાની છે, 10 ગ્રેટિટ્યૂડની લિસ્ટ બનાવીને, એટલે આપણી રાત ગ્રેટફુલ થશે, આપણો દિવસ ગ્રેટફુલ થશે. અને રોજ જે નવી નવી પ્રેક્ટિસ આવશે ને એમાં તમારે અલગ અલગ પ્રેક્ટિસ આવશે ને તો તમને જોજો એટલું ધીરે ધીરે પણ બહુ જ મજબૂતાઈથી તમારું જીવન મેજિકલ બનતું જશે, ગ્રેટફુલ થતું જશે અને તમારી અંદરનો પાવર અનલિશ થતો જશે. તમે ખૂબ હેપી થતા જશો કારણ કે તમને બધી વસ્તુઓમાં મેજિક દેખાવા માંડશે કે અરે આના માટે તમે આવું વિચારેલું જ નહીં, અરે વાવ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. આજે નહીં થાય પણ આજથી 25મા દિવસે તમને ખૂબ મજા આવવા લાગશે કારણ કે એટલા ડીપ લેયરમાં કામ કરે છે ને ગ્રેટિટ્યૂડ કે એ જાદુની છડી તમે જ છો એવું તમને ભાન પડશે. તે વખતે તમને ખ્યાલ આવશે કે હું જ છું મેજિક, મારા વિચારો જ મેજિક છે. તો એવી આ બ્યુટિફુલ જર્નીમાં જોડાયેલા રહો, ગ્રેટફુલ થતા રહો, પ્રેક્ટિસ કરતા રહો અને કમેન્ટમાં લખજો જરૂર કે તમે મેજિક રોક શોધ્યો અને ક્યાંથી મળ્યો. ઓકે, તો મળીએ કાલની પ્રેક્ટિસમાં. જય શ્રી કૃષ્ણ.